MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. મહારાષ્ટ્રમાં મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી માટેનું મતદાન ચાલુ છે. ભારતની સૌથી અમીર ગણાતી આ કોર્પોરેશનની સત્તા મેળવવાનો જંગ હાલમાં જામી ગયો છે. મુંબઈના 1.03 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મરાઠી અસ્મિતા, મરાઠી ઓળખને પોતાને નામ કરવા ઠાકરે વિરુદ્ધ મહાયુતિનો આ જંગ ખેલાઈ રહ્યો છે. ઠાકરે પરિવાર માટે આ ચૂંટણી અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર રહેશે. તો આ ચૂંટણી માટે મતદાન ચાલુ. 879 મહિલાઓ અને 821 પુરુષો સહિત 1700 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે. આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મુંબઈમાં અલગ અલગ વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. મુંબઈમાં 10 વધારાના પોલીસ કમિશનર, 33 ડીસીપી અને 84 એસીપી તૈનાત કરી દેવાયા છે. તો લોકો માટે સવારથી જ ઉત્સાહનો માહોલ. આજે રજા જાહેર કરાઈ છે સરકાર દ્વારા. આજનો દિવસ એ રાજકીય રીતે પણ મહત્વનો છે અને મુંબઈના લોકો માટે પણ મહત્વનો, કેમ કે અનેક સ્થાનિક મુદ્દા આ વખતે આ ચૂંટણીમાં જોવા મળ્યા હતા. તો ભારતની સૌથી અમીર કોર્પોરેશન, 75,000 કરોડનું બજેટ મુંબઈ કોર્પોરેશનનું, અને તેમાં આ જામેલો ચૂંટણી જંગ અનેક રાજકીય પક્ષો માટે પણ અસ્તિત્વના જંગ સમાન છે, કેમ કે આ વખતે ઠાકરે બંધુઓ લગભગ 20 વર્ષ પછી એક સાથે આવ્યા છે. શિવસેનામાં પણ ફૂટફાટ પડી, એટલે એકનાથ શિંદે પોતાના મૂળ ચિહ્ન સાથે મેદાનમાં છે. મુંબઈ કોર્પોરેશનનું આજનું આ ઇલેક્શન એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. અનેક પક્ષો માટે ચોક્કસ અસ્તિત્વના જંગ સમાન છે. તો આપણે જણાવીશું કે આખરે મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી એ કેટલી મહત્વપૂર્ણ છે, શા માટે આ જંગ બરાબરનો જંગ ખેલાઈ રહ્યો છે. આપણે કહી દઈએ કે અનેક રાજકીય પરિબળો ચોક્કસ આ જંગમાં જોવા મળ્યા છે. મુંબઈ કોર્પોરેશન વિશે વાત કરીએ તો ભારતની સૌથી અમીર કોર્પોરેશન છે. 75,000 કરોડનું બજેટ તેનું હોય છે અને માટે આ જે કોર્પોરેશનની ચૂંટણી છે તે અતિ મહત્વની સાબિત થઈ છે. અનેક રાજ્યો જેવા કે ગોવા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા જેવા રાજ્યો કરતાં પણ આ ચૂંટણીનું આ જે કોર્પોરેશન છે તેનું બજેટ સૌથી વધુ હોય છે. આપણે કહી દઈએ કે કોર્પોરેશનમાં 1.15 લાખ કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે. તો એ રીતે પણ આ ચૂંટણીનો જંગ અતિ મહત્વનો સાબિત થવાનો છે. બીએમસી હેઠળ દેશની સૌથી મોટી જાહેર આરોગ્ય પ્રણાલી હાલમાં કામ કરી રહી છે, છતાં પણ લોકોને ચોક્કસપણે પ્રશ્નો ચોક્કસ છે. સ્થાનિક લોકોને કયા પ્રકારની સેવાઓ મળી રહી છે તે મહત્વપૂર્ણ સાબિત થશે. બીએમસી હેઠળ જ 4 મેડિકલ કોલેજ, હોસ્પિટલ પણ કાર્યરત છે. તો સૌથી મોટી આ કોર્પોરેશનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે પણ સૌથી મોટું છે અને એટલા બધા પ્રશ્નો પણ લોકોના ચોક્કસ છે. બીએમસી હેઠળ 16 જનરલ હોસ્પિટલ છે અને 1100થી વધુ શાળાઓ આ કોર્પોરેશન પોતાના હસ્તક રાખી રહી છે અને ચલાવી રહી છે. દેશ અને મહારાષ્ટ્રની આર્થિક રાજધાની પર સત્તા એ પ્રતિષ્ઠાનો જંગ ચોક્કસ છે અને આ ટકાવી રાખવા માટે હાલમાં ઠાકરે બંધુઓ મરાઠી અસ્મિતાનો મુદ્દો ટગાવી રહ્યા છે. છેલ્લા 3 દાયકાથી ઉદ્ધવની શિવસેનાનું બીએમસી પર રાજ છે. છેલ્લા 40 વર્ષોની વાત કરીએ તો મુંબઈના મેયર પદે સૌથી વધુ પદાધિકારી ઉદ્ધવની શિવસેના તરફથી જ આવેલા છે. એટલે આ વખતે ઉદ્ધવ ઠાકરે પણ આ સત્તાના જંગમાં પ્રતિષ્ઠાનો જંગ તરીકે તેને લઈ રહ્યા છે. ઠાકરે પરિવાર માટે આ ચૂંટણી અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે, કેમ કે હવે શિવસેનામાં ફાંટા પડી ગયા છે. માટે કઈ શિવસેનાને લોકો વોટિંગ કરશે તે મહત્વપૂર્ણ સાબિત થશે. ઉદ્ધવની શિવસેનાના અત્યાર સુધી 6 મેયર આ શહેરને મળી ચૂક્યા છે. એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના જે છે એનું પ્રભુત્વ અત્યારે પણ જોવા મળી રહ્યું છે. મરાઠી અસ્મિતા, મરાઠી ઓળખને પોતાને નામ કરવા ઠાકરે બંધુ વર્સિસ મહાયુતિનો આજનો આ જંગ બરાબર જામી ગયો છે. ત્યારે લોકો અનેક મુદ્દે આજે વોટિંગ કરી રહ્યા છે. ઠાકરે બંધુઓને હરાવવા મહાયુતિ માટે એક મોટો પડકાર રહેશે, કેમ કે મરાઠી અસ્મિતાનો મુદ્દો જે રીતે આ મુંબઈ શહેરમાં ચગાવાયો છે તે મુદ્દે ચોક્કસ મરાઠી વોટ બેંક કોના પક્ષમાં છે તે જોવું મહત્વપૂર્ણ સાબિત થશે. બીએમસી ચૂંટણીના પરિણામ આગામી રાજનીતિની દિશા
જે મહારાષ્ટ્રની રાજનીતિ છે તે ચોક્કસ નક્કી કરશે. તો ઠાકરે બંધુઓ વર્સિસ જે મહાયુતિનો જે જંગ છે તે આજે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વિવિધ મુદ્દે લોકો અત્યારે વોટિંગ કરી રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH